હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો એવો નાસ્તો. એ છે એકદમ હેલ્ધી. એકવાર જો આ નાસ્તાને બનાવી લીધો તો ઘરમાં બધા જ વારંવાર બનાવવાની જીદ કરશે. તો ચાલો આ નાસ્તો આજે આપણે બનાવીશું. એકદમ હેલ્ધી અને બનવામાં તો એટલો બધો ટેસ્ટી છે કે ઘરમાં તમે બનાવશો ને તો આડોશી પાડોશીને પણ સુગંધ આવશે અને ઘરમાંથી નાના મોટા લઈને બધાને ભાવે તેવું આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો એકદમ જબરજસ્ત નાસ્તો. તો શું છે કે અહીંયા આપણે મેં બપોરે રોટલી બનાવી હતી, તો આ રોટલીને હું લઈ લઉં છું અને તમે તાજી રોટલીનો પણ બનાવી શકો. પણ અહીંયા અત્યારે મેં 4 રોટલી લીધી છે. તો ચાલો આ રોટલીનો નાસ્તો કેવી રીતે બનાવવો અને એનું સ્ટફિંગ કેવી રીતે તૈયાર કરવું, એની અંદર આપણે શું નાખવું. તો ફ્રેન્ડ્સ, તો અહીંયા મેં બટાકા 2 બાફી લીધા છે મોટા, અને 1 નંગ ટામેટું લઈ લીધું છે, લીલું મરચું કાપી લીધું છે, અડધું કેપ્સિકમ લઈ લીધું છે. અને ત્યારબાદ આપણે આ ટામેટું છે ને એને બધા બિયા આપણે અલગ કરી દેવાના છે. અને બધા બિયા અલગ કરીને આ રીતે ટામેટાને કાપી લીધું છે, બટાકાને ખમણી લીધું છે. અને હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અહીંયા આપણે જે બટાકાનો મસાલો છે અને મેં લીલા મરચાં નાખ્યા છે એટલે બહુ તીખું આપણે ઓછું કરીશું. ત્યારબાદ ધાણા ઉમેરી દીધા છે ને મેં મિક્સ કરી દીધા છે. અને પછી અહીંયા આપણે મેં ધાણા પાવડર લીધું છે, અને ત્યારબાદ થોડું કાશ્મીરી લાલ મરચું લીધું છે, અને થોડું ધાણા જીરું લીધું છે, એટલે શેકેલું જીરું લીધું હતું અને ધાણા. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું આપણે બધામાં નાખીશું, એટલે થોડું થોડું નાખીશું, એટલે શું આપણો જે નાસ્તો છે એ ખારો ના થઈ જાય. બાકી ટેસ્ટ તો એટલો સરસ રહેવાનો છે, જબરજસ્ત. તો બટાકાનું ખમણી લીધું છે, ડુંગળી કાપી લીધી છે, ધાણા છે, ટામેટાં છે, કેપ્સિકમ. તો ચાલો હવે આપણે એકદમ જબરજસ્ત ને એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું. એના માટે અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે, એમાં મીઠું ઉમેરી દીધું છે. એને આપણે એનું બેટર બનાવવાનું છે. તો અહીંયા મેં બધું મિક્સ કરી દીધું છે, વિસ્કર લીધું છે, અને પાણી આપણે થોડું થોડું નાખીશું. પહેલાં તો એને આપણે એકદમ ગાંઠા ભાંગી લઈશું, એટલે શું અંદર ગાંઠા ના રહે. એટલે આ રીતે મેં વિસ્કર લીધું છે ને એને લગાતાર ચલાવીને આ રીતે એકદમ સ્મૂથ બેટર બનાવી લીધું છે. થોડું બહુ જાડું નહીં, પતલું નહીં. તો અહીંયા આપણે હવે બીજી રોટલીને બાજુ પર મૂકીશું અને એક રોટલી આપણે લઈ લઈશું. ત્યારબાદ રોટલીને શું છે કે થોડું પાણી લગાવી દઈશું, એટલે જે પાણી આપણે જો બટાકાનો મસાલો લગાવીને એકદમ નીકળી ન જાય ને ચોંટી જાય. તો હવે રોટલીને આપણે પાણી લગાવી દીધું છે, અને ત્યારબાદ આપણે હવે સ્ટફિંગ જે બનાવ્યું હતું બટાકાનો મસાલો એને લઈ લઈશું. તો હવે આપણે આને આ રીતે એને પાથરી દઈશું. તો અહીંયા મેં તમારે જેટલું જાડું પાથરવું હોય કે પાતળું કરવું હોય તો આ રીતે તમે પાથરી શકો છો. તો હવે મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે અને ઉપર લગાવી દીધું છે થોડું એવું તેલ. તો આ નાસ્તો આજે આપણે એકદમ હેલ્ધી અને થોડા એવા તેલમાં, એટલે કે 2 ચમચી તેલમાં નાસ્તો બની જાય છે. અને હવે રોટલી આપણે ઉપર મૂકી દીધી છે, અને ત્યારબાદ આપણે જે બેસનનો જે ગોલ બનાવ્યો છે ને એને આપણે થોડો થોડો નાખતા જઈશું. તો આ રીતે આજે આપણે નાસ્તો એવો સરસ બનશે કે ઘરમાં તમે બાળકોને કે નાના મોટાને પણ તમે બધા ખાઈ શકો તેવો આ ટેસ્ટી નાસ્તો બને છે અને હેલ્ધી નાસ્તો બને છે. અને એની સાથે તમે કોઈ પણ પીઝા બર્ગર હોય એ પણ તમે ભૂલી જાઓ એટલો ટેસ્ટી નાસ્તો. તો અહીંયા આપણે બેસનનો ગોલ લગાવી દીધો છે, અને હવે ત્યારબાદ થોડું એવું ડ્રાય થયું છે, પણ હવે એને આપણે આ રીતે પલટી દઈશું. હવે એક સાઈડ પલટી અને બીજી સાઈડ આપણે એને પલટી આ રીતે એને આપણે બંને સાઈડ શેકાઈ જાય એટલે એને આપણે ઉલટ પુલટ કરતા આવી રીતે આપણે એને ઉતારી લઈશું. તો અત્યારે મેં આ રીતે જાળીવાળા વાસણમાં લીધું છે. ત્યારબાદ આપણે બીજી પણ એ રીતે બનાવી લઈશું. હવે આપણે બંને રોટલી તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી રોટલીનો નાસ્તો બનાવી લેશું, અને ખાવામાં પણ એટલો ટેસ્ટી છે અને દેખાવમાં પણ એટલો સરસ લાગે છે. તો હવે આપણે એક બીજી રોટલી પણ આ રીતે બનાવી લીધી છે. તો એને તમારે ઢાંકીને પકાવવું હોય તો તમે ઢાંકીને પણ પકાવી શકો છો. પણ આમ બી સરસ. તો મેં રોટલીને બધી સાઈડથી આ રીતે ઉલટ પુલટ કરી લીધી છે, અને બંને રોટલી આપણે તૈયાર કરી લીધી છે. તો છે ને રોટલીનો એકદમ જબરજસ્ત એવો નાસ્તો. તો ફ્રેન્ડ્સ,
તમને મારી રેસિપી ગમતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને શેર, લાઈક, સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો. તો શું છે, નવી નવી રેસિપી લઈને આવું તો તમને નોટિફિકેશન મળે. તો અહીંયા મેં પીઝા સોસ લગાવી દીધો છે. તો આ રીતે તમે ટોમેટો કેચઅપ છે કે શેજવાન ચટણી છે, કોઈ પણ તમે ઘરની બનાવેલી ચટણી પણ તમે લગાવશો તો નાસ્તો ખાવામાં તો એટલો ટેસ્ટી બનશે કે તમે પીઝા, બર્ગર પણ ભૂલી જાઓ. ઘરે બનાવો રોટલીનો ટેસ્ટી. હવે રોટલી તમે વારંવાર તમે લોટ બચાવશો, રોટલી બચાવશો અને આ રીતે તમે બનાવજો તો તૈયાર છે આપણો વધેલી રોટલીનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો. તો અહીંયા આપણે ગાર્નિશિંગ કરી દીધું છે, ઉપર આપણે સેવ ભભરાવી છે અને ટામેટાના પીસ. તો અહીંયા મેં તમને તોડીને બતાવું છું. તો દેખાવમાં એટલો સરસ છે તો ખાવામાં તો કેટલો સરસ હશે. તો ફ્રેન્ડ્સ, તો બનાવો અને તમને મારી રેસિપી ગમતી હોય ફ્રેન્ડ્સ તો લાઈક અને શેર કરતા રહેજો. ફરી મળીશું આપણે નવી રેસિપી લઈને આવીએ. ત્યાં સુધી મિત્રો બનાવો હેલ્ધી રોટલીનો ટેસ્ટી નાસ્તો.